તો હવે આપણું લાસ્ટ ડિસિઝન છે ફ્રેન્ડ્સ, ધેટ ઇઝ શટડાઉન ઓર કન્ટિન્યુ. બરાબર છે, એનો આ ક્વેશ્ચન છે. અગેન એક્ઝામિનેશન ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન અને નરસિંહ મહેતા યુનિવર્સિટી 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, ચલો તો પહેલા આપણે થોડીક થીમ ક્લિયર કરીએ, પછી આ ડિસિઝન ઉપર આગળ વધીએ. હવે સૌથી પહેલા તો આ શટડાઉન હોય શું? શટડાઉન એટલે બેઝિકલી ધંધો બંધ કરવો. શું કરો? બિઝનેસ બંધ કરવો. પણ શટડાઉન બે ટાઈપના હોય. શટડાઉન બે ટાઈપના હોય. એક તો હોય પરમેનન્ટ અને બીજું હોય ટેમ્પરરી. તો ભાઈ પરમેનન્ટ શટડાઉન કરવું કે ટેમ્પરરી? આપણે ક્યાંક આવું છે ને, નાના હતા ને ત્યારે આપણે ઇકોનોમિક્સમાં ભણતા કે જ્યારે તમે તમારા ધંધામાંથી, બરાબર છે, શરૂઆતમાં ધંધો હોય એટલે તમે તમારા ધંધામાં બે કોસ્ટ, એક તો ફિક્સ કોસ્ટ અને એક બીજી હોય વેરિયેબલ કોસ્ટ. જો તમે લાંબા ગાળે તમારી ફિક્સ્ડ કોસ્ટ પણ રિકવર ન કરી શકો, વેરિયેબલ કોસ્ટ તો રિકવર નથી જ કરી શકતા, પણ ફિક્સ કોસ્ટ પણ બે કોસ્ટ રિકવર ન કરી શકો, તો તમારે ધંધો સાવ બંધ કરી દેવો જોઈએ, પરમેનન્ટ. જો તમે તમારી ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ એટલે કે તમારી ટોટલ કોસ્ટ, તમે ધંધો એવો કરો છો જેમાં તમારી જે કિંમત ચૂકવો છો, તમે જે કિંમત ટોટલ કોસ્ટ એ પણ રિકવર નથી કરી શકતા, તો તમારે ધંધો બંધ કરી દેવો જોઈએ. કેમ કે એકચ્યુઅલમાં સેલ્સ એટલે શું? તમે કસ્ટમર પાસેથી સેલિંગ પ્રાઇસ લ્યો છો. સેલિંગ પ્રાઇસ કેમ બને? તો કે ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. પ્રોફિટની વાત મૂકો ભાઈ, તમે ટોટલ કોસ્ટ પણ રિકવર નથી કરી શકતા તમારી, તો તમારે પરમેનન્ટલી તમારો ધંધો શું કરવો જોઈએ? બંધ કરી દેવો જોઈએ. એક જ સેકન્ડ ના ફ્રેન્ડ્સ. તો બિઝનેસ ક્યારે પરમેનન્ટ શટડાઉન કરી દેવો જોઈએ? કે જ્યારે તમે તમારા બિઝનેસમાંથી ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બંને રિકવર ન કરી શકો. પણ સમટાઈમ્સ કંપનીમાં એવું થાય ક્યારેક કે કોઈક એવો પીરિયડ ખરાબ આવી જાય જે ટેમ્પરરી પીરિયડ હોય ખરાબ. હવે એ રિસેશન જે આવી જાય, માની લો ઘણી વખત માર્કેટમાં મંદી આવી જાય, ખબર છે આ મંદી શું છે? ટેમ્પરરી છે. એટલે જયારે મંદી આવે ને ત્યારે ઓબ્વિયસલી તમારી ઘણી વખત એવું થાય કે તમે તમારી છે ને વેરિયેબલ કોસ્ટ એ માંડ રિકવર થતી હોય, બરાબર છે. આવું ઇકોનોમિક્સ અહીંયા આપણે ભલે કોન્સેપ્ટ કે લગાવવાના નથી, પણ એક વસ્તુ છે કે ભાઈ તમને આનું ફ્યુચર, તમારા બિઝનેસનું ફ્યુચર પણ ન દેખાતું હોય ને, તો તમારે ડેફિનેટલી બિઝનેસ બંધ કરી દેવું જોઈએ પરમેનન્ટલી. પણ તમને લાગે કે આ જે સમય છે જસ્ટ થોડોક ટાઈમનો જ છે, પછી આપણો સારા દિવસો આવી ગયા, અચ્છે દિન આવી ગયા, બરાબર છે. તો એ અચ્છે દિન આવવાના હોય, તમને લાગતા હોય તો ટેમ્પરરી શટડાઉન કરી શકો. હવે જો તમે ટેમ્પરરી શટડાઉન કરો ફ્રેન્ડ્સ, પેલા તો બિઝનેસ જ્યારે બંધ કરો તો કઈ કઈ કોસ્ટ બચે? એક તો તમારી વેરિયેબલ કોસ્ટ 100% સેવ થાય, બરાબર છે. 100% તમારી વેરિયેબલ કોસ્ટ સેવ થઈ જશે જો તમે ટેમ્પરરી શટડાઉન કરી નાખો તો. પણ ફિક્સ કોસ્ટ હોય મિત્રો, એ જરૂરી નથી કે 100% સેવ થાય. જેમ કે માની લો કે ફેક્ટરીનું રેન્ટ, હું ધંધો બંધ કરું છું પણ જગ્યા થોડી મેં કોઈકને આપી દીધી, મકાન માલિકને થોડી મેં પાછી આપી, જગ્યા તો મેં જ રાખી છે. તો જેટલો ટાઈમ હું ભલે શટડાઉન હશે, મારી કોસ્ટ તો પે કરવી જ પડશે, બરાબર છે ફ્રેન્ડ્સ આ વસ્તુ. તો શટડાઉન કરવાથી 100% ફિક્સ કોસ્ટ બચે નહીં. કેટલીક ફિક્સ કોસ્ટ બચે, કેટલીક ન બચે. જેમ કે ઘણી વખત સેલેરી બચી જાય તમારા એમ્પ્લોયની, જે ફિક્સ કોસ્ટ હોય તમારા એમ્પ્લોયની સેલેરી પે થતી હોય એ તમારી બચી જાય. તો કેટલીક ફિક્સ કોસ્ટ બચે, કેટલીક ફિક્સ કોસ્ટ ન બચે. પછી અને હવે જ્યારે તમે શટડાઉન કરો ને ત્યારે બે વસ્તુ હોય. એક તો શટડાઉન કરતી વખત એની કોસ્ટ વિચારવાની હોય. ધંધો એમને નહીં હાલો ભાઈ તાળા લાગી ગયા બંધ, ના. ધંધો બંધ કરતી વખતે થોડુંક તમારે કોઈકને ઇન્ટિમેશન દેવું પડે, બરાબર છે. અથવા તમારે કોઈ ખર્ચા કરવા પડે એટ અ ટાઈમ, ધંધા બંધ થોડોક ટાઈમ ટેમ્પરરી બંધ કરવા માટે. આઈધર તમે એડવર્ટાઇઝમેન્ટ આપો,
બરાબર છે. કોઈ પણ એવી વસ્તુ કરો એટલે લોકોને ખ્યાલ આવે. તો એવું થાય કે આ તો રાતોરાત માર્કેટમાં જ ભાગી ગયો એના જેવી ફિલિંગ આવે. સેકન્ડ થિંગ, ટેમ્પરરી શટડાઉન કર્યા પછી પાછું ઓપન કરો ને ત્યારે ખર્ચો લાગે. કે ના સર પાછો કેવો ખર્ચો લાગે? પાછા એમ્પ્લોયી ને હાયર કરવા, એને ટ્રેનિંગ આપવી. જરૂરી નથી ને કે ઈ જ એમ્પ્લોયી પાછા ને ઈ જ રહેશે જે પેલા હતા. એ લોકો કદાચ બીજી ફોર્મ ગોતી લીધી હોય, આપણે ધંધો બંધ કર્યો તો પાછા એમ્પ્લોયી લઈ આવવાના, પછી કેટલા ટાઈમ પછી તમે ધંધો ચાલુ કરશો તો બધી મશીનરી ને પાછી તમારે થોડુંક ઓલું શું કરો અને સર્વિસ કરવી પડશે. તમે 10 મહિના એસી બંધ રાખ્યું ને 11 મહિને એસી ચાલુ કરો તો ભાઈ એને થોડુંક તમારે સર્વિસ દેવી પડે. એનું ઓવરહાઉલિંગ કહેવાય. તો જયારે શટડાઉન કરવાના વિચાર આવે તો શટડાઉન કરતી વખતે કઈ કઈ કોસ્ટ બચે એ તો ઠીક છે, પણ કઈ કઈ કોસ્ટ ઇન્કર થાય એ પણ ધ્યાનમાં લેવાનું. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? તો આપણે અહીંયા જે ક્વેશ્ચન ની થીમ હશે એ આપણે ટેમ્પરરી શટડાઉન પર હશું. બરાબર, આપણને કોઈ પરમેનન્ટ શટડાઉન ના ક્વેશ્ચન આવતા નથી, આપણને ટેમ્પરરી શટડાઉન ના ક્વેશ્ચન આવે. ટેમ્પરરી શટડાઉન ના જે ક્વેશ્ચન હોય એને જો ધ્યાનથી સમજો મિત્રો, તો ટેમ્પરરી શટડાઉન કેવી વસ્તુ છે ખબર છે કે કરવું કે નહીં. કેમ કે અત્યારે તમે એક પરિસ્થિતિ પર છો અને હવે મંદી આવવાની છે, એટલે મંદી ચાલુ છે. તો અહીંયા મંદી પૂરી થઈ જશે અને અહીંયા એક અચ્છે દિન આएंगे. બરાબર છે? તો શું આ ટેમ્પરરી જે મંદી વાળા પીરિયડમાં શટડાઉન કરવું કે ન કરવું? અચ્છા, આ જે ડિસિઝન છે ને ખાલી ફાઇનાન્શિયલી ન લેવાતો હોય. બરાબર છે? ઘણી વખત નોન ફાઇનાન્શિયલ મેટર્સ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ કે જો તમે ધંધો બંધ કરો ને તો સૌથી મોટી જે નુકસાન થાય કયું ખબર છે કોઈને? કોઈને ખ્યાલ છે ધંધો બંધ? હે? લેબર્સ તો ચલો જાશે, પાછા આવીએ જ, આપણે બીજા બી ગોતી લેશું. સૌથી મોટું છે ધંધાની ગુડવિલ. કોઈને ખબર પડી કે આ ભાઈ આ ધંધો બંધ કરી દીધો, ભલે થોડોક ટાઈમ, પણ લાગે યાર આ શું છે યાર, કેવો બિઝનેસ કહેવાય. એક મંદી સહન ન કરી શકી. બરાબર છે? તો there is a loss of goodwill. અને ઘણી વખત તમે થોડી વાર માટે બંધ કર્યો ને એનો ફાયદો કોઈક બીજો લઈ જાય આવીને. બરાબર છે? અને જો બીજો ફાયદો આવી લઈએ તો કોમ્પિટિશનમાં તમે પછાડી દે. તમે આવો પાછા માર્કેટમાં, બરાબર છે, તો ઇટ વિલ બી ડિફિકલ્ટ કે ભાઈ તમને એક્સેપ્ટન્સ પેલા જેવું પાછું મળે. બરાબર છે? તો લોસ ઓફ ગુડવિલ ઇઝ અ નોન ફાઇનાન્શિયલ ફેક્ટર. યસ, ડાઉટ જાય તમારા પર, શક જાય. બરાબર? તો આમ ભલે આપણે અત્યારે ફાઇનાન્શિયલી ડિસિઝન લેશું, પણ એક પ્રેક્ટિકલ લાઈફમાં નોન ફાઇનાન્શિયલ કન્સર્ન્સ એટલા તમારે ધ્યાનમાં રાખવાના, લોસ ઓફ કસ્ટમર કેટલો થઈ જાય. બરાબર છે? તો આ બધી વસ્તુ છે જે તમારે ધ્યાનમાં લેવાની રહેશે. ઓકે, તો હવે આપણે આ થીમ ઉપરથી ક્વેશ્ચન પર આગળ વધશું. પહેલા તો તમને શટડાઉન, ટેમ્પરરી શટડાઉન સમજાણું મિત્રો તમને? યસ ઓર નો? કમ ઓન ટેલ મી. યસ સર. ચલો, સરસ. તો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, આગળ વધીએ ફ્રેન્ડ્સ. ચલો સમજો 3 સિચ્યુએશન. અત્યારે પ્રેઝન્ટ ક્યાં છે આપણે ઈ જોવાનું છે, કેટલા ટાઈમ માટે બંધ કરવું છે ઈ જોવું છે, અને બંધ કર્યા પછી કેવું બૂમ થશે ઈ આપણે જોવાનું છે. તો એક્ઝામ્પલ નંબર 12, A Limited is experiencing revisionary difficulties and અહીંયા રિવિઝનરી ના આવે, અહીંયા રિસેશનરી ડિફિકલ્ટીઝ આવે. શું આવે? રિસેશનરી. Recessionary difficulties, and as a result its directors are considering whether or not the factory should be closed down till the recession has passed. મંદી જ્યાં સુધી જાતી નથી ત્યાં સુધી શું ધંધો બંધ કરી રાખવો કે નહીં? તમારી સલાહ લેવા આવે છે મિત્રો. ચલો, તો ફિક્સ કોસ્ટ છે, અહીંયા લખ્યું છે પ્રોડક્શન કેપેસિટી. થોડુંક તમારે અહીંયા ફ્લેક્સિબલ બજેટનો થોડો ઘણો ફ્લેવર આમાં આવી શકે. પર્ટિક્યુલર્સ
હવે આ ફિક્સ કોસ્ટમાં ધ્યાનથી જોજો. નોર્મલ કન્ડિશનમાં જો તમે ધંધો ચાલુ રાખો છો તો ફિક્સ કોસ્ટ કેટલી થાય છે, અને જો તમે ધંધો બંધ કરી નાખશો તો પણ ફિક્સ કોસ્ટ તમે તમને કીધી હતી કેટલીક થશે જ. તો ક્લોઝ ડાઉન કન્ડિશન. તો અહીંયા બધા ખર્ચાના નામ લખ્યા છે. પહેલા આપણે ખર્ચાના નામ ધ્યાનથી વાંચીએ. ફેક્ટરી ઓવરહેડ, એડમિન ઓવરહેડ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ અને મિસલેનિયસ એક્સપેન્સ. આ ચાર વસ્તુ ફિક્સ કોસ્ટમાં આવે છે. અને આ બે જે કોસ્ટ છે, ડાયરેક્ટ લેબર ને મટીરિયલ, એ ફિક્સમાં નથી, કેમ કે એ તો પૂરેપૂરી કેવી કોસ્ટ હોય, વેરિયેબલ કોસ્ટ હોય ફ્રેન્ડ્સ. ઓકે, તો એ આપણે ધ્યાનમાં રાખશું. હવે આગળ આપણે વાત કરીએ તો જો ધ્યાનથી, જો ફિક્સ કોસ્ટ નોર્મલ કન્ડિશનમાં કેટલી થશે, 52,500. કેટલી થશે, 52,500. પણ ધંધો બંધ કરશો તો પણ કોસ્ટ તો થશે કેટલી, 37,500. તો કેટલીક બચત થશે ફિક્સ કોસ્ટમાં, ધેટ્સ ટ્રુ. બરાબર છે. ચલો હવે આગળ જોઈએ. પ્રોડક્શન કેપેસિટી 40%, 60%, 80% અને 100%. અને અહીંયા તમને જે કોસ્ટ આપી છે નીચે, એ બંને છે ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. શું છે, ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. ભાઈ 40% એ ટોટલ 1,17,500, 60% 1,52,500, 80% 1,87,500 અને 100% 2,27,500 ની ટોટલ કોસ્ટ થાય છે. આ કઈ કોસ્ટ છે અહીંયા લખી દો તમારા રેફરન્સ માટે કે આ બધી ટોટલ કોસ્ટ છે. ઓકે, અને બાજુમાં જે બે કોલમ થી ફિક્સ કોસ્ટ ની વાત હતી. ચલો હવે એડિશનલ ઇન્ફોર્મેશન શું છે જોઈએ ધ્યાન. Following additional information has been supplied to you. Present sales at 50% capacity are estimated at 75,000 per annum. શું કે છે કે અત્યારે આપણે કઈ કેપેસિટી વર્ક કરીએ છીએ, 50% કેપેસિટી. કઈ કેપેસિટી, 50%. અને ત્યારે 75,000 નું સેલ્સ છે. પણ આપણને જે ઉપર ડેટા આપ્યો છે ફ્રેન્ડ્સ, એમાં 50% કેપેસિટી વાળો કોઈ ડેટા નથી. તો એનો મતલબ આપણે 50% કેપેસિટી કોસ્ટ કેટલી થશે એ ગોતવાની થશે. તો જ આપણને ખબર પડે ને કે 50% જો આપણે ધંધો ચાલુ રાખશું તો કેટલો પ્રોફિટ કે લોસ થશે. અત્યારે આપણે 50% કામ કરીએ છીએ અને હવે મંદી આવી છે ફ્રેન્ડ્સ, તો 50% ધંધો કરીએ તો સેલ્સ તો છે આપણને આપ્યું જ ક્વેશ્ચનમાં, 50% કોસ્ટ કેટલી એ આપણે ગોતશું. એટલે ખબર પડશે કે 50% આપણને નફો કેટલો થાય છે તો ધંધો ચાલુ રાખીએ તો. બીજું આપ્યું છે, હવે ધંધો બંધ કરીએ તો જો શું કે છે, estimated cost of closing down are 11,250 and additional maintenance of plant and machinery is expected to amount 2,000 per annum. શું કે છે કે જો આપણે બંધ કરીએ ધંધો તો એડિશનલ ખર્ચો થશે 11,250 નો, અને પ્લાન્ટ એન્ડ મશીનરી ઈ તમારે 2,000 નો ખર્ચો એનો થશે. એટલે ટોટલ તમે જો ધંધો બંધ કરશો તો 13,250 નો ખર્ચો થશે. પાછું કોસ્ટ ઓફ રીઓપનિંગ આફ્ટર બીંગ ક્લોઝ ડાઉન, જો તમે ધંધો બંધ કરો તો પાછું રીઓપન કરવાનો ખર્ચો થશે 5,000 નો, અને બાકી મશીનરી નું જો ઓવરઓલિંગ એટલે સર્વિસ વર્વિસ કરવાની એકદમ રેડી કરવા માટે એ 35. તો આ બે ખર્ચા ક્યારે થશે ફ્રેન્ડ્સ? આ પોઈન્ટ નંબર 2 અને 3 નો છે. જો તમે ક્લોઝ ડાઉન કરો તો, જો તમે ક્લોઝ ડાઉન નહીં કરો, શટડાઉન નહીં કરો તો આ બે ખર્ચા થવાની વાત આવશે નહીં. ક્લિયર છે બીજું અને ત્રીજું? ધેન આફ્ટર ફોર્થ ઇન્ફોર્મેશન શું, જો market research investigation reveal that sales should be take upward swing to around 70% capacity at a price which would produce revenue of 2,50,000 in approximately 12 months time. શું કહે છે કે તમે જો આ મંદીનો ટાઈમ પીરિયડ પૂરો થઈ જશે પછી આપણે જે મંદી વહી જશે પછી આપણે કઈ કેપેસિટી વર્ક કરશું, 70% કેપેસિટી, અને ત્યારે આપણને 2.5 લાખની ઇન્કમ મળશે. બરાબર છે, ઠીક છે, જોઈ લેશું. તો 2.5 લાખની ઇન્કમ, તો હવે આપણે 70% કોસ્ટ પણ ગોતવાની રહેશે. કમ્પેરિઝન કરશું. You are required to advise the director whether to close down or continue operation indefinitely.
મતલબ અત્યારે આપણે પ્રેઝન્ટલી ફ્રેન્ડ્સ તમે જોશો, અત્યારે પ્રેઝન્ટલી આપણે 50% કામ કરીએ છીએ, જેમાં આપણને ઇન્કમ મળે છે કેટલી, તો કે 75,000. એક્સપેન્સ કેટલો છે ખબર નહીં, ઇન્કમ માંથી એક્સપેન્સ માઇનસ કરશું તો મને ઈ ખબર પડશે કે 50% મને શું પ્રોફિટ થાય છે કે લોસ. બરાબર છે, ઈ જોવાનું. જનરલી પ્રેઝન્ટ પરિસ્થિતિમાં લોસ જ આવતું હોય તો જ તમે ધંધો બંધ કરવાનો વિચાર કરો, બાકી ન કરો. બરાબર છે, એટલે પ્રેઝન્ટ પરિસ્થિતિનું પહેલા આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે કે શું છે ભાઈ પ્રેઝન્ટ સિચ્યુએશન. પછી શું છે તો કે ભાઈ ક્લોઝ કરીએ કે ન કરીએ, ક્લોઝ ડાઉન કરવાનું છે કે નથી કરવાનું, તો એ આપણે જોશું. અને એક વર્ષ મંદી પૂરી થઈ જાય પછી તમે 70% કેપેસિટી વર્ક કરશો તો એની ઇન્કમ આપણને આપી છે 2.5 લાખ રૂપિયા. એનો એક્સપેન્સ આપણે ગોતવાનો છે એટલે આપણને ખબર પડે કે પ્રોફિટ કેટલો થશે. બરાબર છે, તો ધ્યાનથી આપણે આ બધા કેલ્ક્યુલેશન કરી લઈએ ફ્રેન્ડ્સ, તો ડેફિનેટલી ઇટ વિલ વર્ક ફોર અસ. ઓકે, તો ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ હોય, કઈ ન સમજાણું હોય અથવા થીમમાં પ્રોબ્લેમ હોય ક્વેશ્ચનની તો મને કયો. હાલો, ઇઝ ધેર એની ડાઉટ્સ? યસ ઓર નો? નો સર. ચલો, બાકી બધા ચેટ સેક્શનમાં આન્સર તો આપો. નો સર. ચલો, સરસ. તો આપણે આના સોલ્યુશન તરફ જઈએ ફ્રેન્ડ્સ. ચલો, તો અહીંયા લખું છું ક્વેશ્ચન નંબર 12. બરાબર છે, જે આપણો શટડાઉન નો ક્વેશ્ચન છે. તો આપણે એક સ્ટેટમેન્ટ બનાવીએ છીએ, સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ ઓબ્લિક લોસ હશે તો હું બ્રેકેટમાં લખીશ. બરાબર, ચલો. તો પહેલા તો હું અહીંયા લખું છું શટડાઉન પ્રેઝન્ટ કેપેસિટી. બરાબર છે, અને એક આપણે બનાવશું 70% આપણે કેટલું વર્ક કરીએ છીએ, એટલે કે અહીંયા લખું છું કેપેસિટી લેવલ. રીઓપન. હાલે રીઓપન લખો. બરાબર છે, હાલો તો રીઓપન લખી દો, રીઓપન કેપેસિટી લખી દો. રીઓપન કેપેસિટી. તો શટડાઉન કરશો ફ્રેન્ડ્સ, શટડાઉન કરશો તો કેટલા ટકા કેપેસિટી વર્ક કરશો? 1% નહીં, 0%. અત્યારે તમે ઓલરેડી 50% કેપેસિટી એ છો, એટલે રીઓપન કરશો ત્યારે 70% કેપેસિટી તમે વર્ક કરશો. ચલો, તો સૌથી પહેલા તો સેલ્સ કેટલું થશે? અહીંયા લખું છું સેલ્સ. નંબર 1 સેલ્સ. તો જો ભાઈ શટડાઉન કરશો તો સેલ્સ કાઈ નહીં થાય, ધેટ ઇઝ નીલ. પણ પ્રેઝન્ટ કેપેસિટી એ સેલ્સ કેટલું આપ્યું છે ફ્રેન્ડ્સ? પ્રેઝન્ટ કેપેસિટી એ સેલ્સ કેટલું આપ્યું છે?
બોલજો ફ્રેન્ડ્સ મને 75,000 અને જ્યારે રીઓપન કરશો બરાબર છે ત્યારે 70% કેપેસિટી હશે તમારી જે હશે 2.5 લાખ 2,50,000 બરાબર છે ચલો તો આ તો થઈ ગયું સેલ્સ હવે આપણે સેકન્ડ લખવાનું છે કોસ્ટ તો કઈ કઈ કોસ્ટ ઇન્કર થશે બરાબર છે તો પહેલા તો જો બિઝનેસ ચાલુ હશે તો વેરિયેબલ કોસ્ટ થશે અને એક થશે ફિક્સ્ડ કોસ્ટ બિઝનેસ ચાલુ હશે તો વેરિયેબલ કોસ્ટ થશે અને ફિક્સ કોસ્ટ થશે ઓકે અને હવે જો ધંધો બંધ કરી નાખીએ ફ્રેન્ડ્સ બરાબર છે તો કઈ કઈ કોસ્ટ થશે જો આપણને લખી છે ખાસ એને આપણે કહીશું શટડાઉન કોસ્ટ અહીંયા લખું છું શટડાઉન કોસ્ટ તો શટડાઉન કોસ્ટમાં કઈ કઈ વસ્તુ થાય છે કઈ કઈ લખી છે આપણને એક તો ક્લોઝિંગ ડાઉન કોસ્ટ 11,250. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી નું શું કરવું પડશે મેન્ટેનન્સ ત્યાં લખું છું પ્લાન્ટ મેન્ટેનન્સ પછી ત્રીજું છે કયો કયો ખર્ચો બીજો ક્લોઝ ડાઉન નું ફરીથી રીઓપનિંગ કોસ્ટ ઓફ રીઓપનિંગ અને ઓવરહાઉલિંગ ઓફ મશીન ઓવરહાઉલિંગ ઓફ મશીન ચલો તો આપણે ફાઇનલી ટોટલ કોસ્ટ ગોતશું બધાની બરાબર છે જે આ ટુ જ છે આપણું અને ફાઇનલી અહીંયા લખશું આપણે પ્રોફિટ ઓબ્લિક લોસ that is 1 minus 2 અહીંયા લખી દો પર્ટિક્યુલર્સ ચલો આખું ફોર્મેટ તો આપણું મસ્તીનું બની ગયું વન બાય વન બધી કોસ્ટ વિશે લખવાનું સૌથી પહેલું મહત્વનું છે વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ બરાબર છે એનું સેગ્રીગેશન કરતા આવડવું જોઈએ બરાબર તો એના માટે થોડું ઘણો ફ્લેક્સિબલ બજેટનો ફ્લેવર અહીંયા લાગશે ઓકે તો સૌથી પહેલા આપણે જઈએ વેરિયેબલ કોસ્ટમાં તો તમને મેં પહેલા કીધું હતું ફ્રેન્ડ્સ જો બિઝનેસ બંધ કરશો તો વેરિયેબલ કોસ્ટ તો ₹1 નહીં લાગે એટલે અહીંયા આવશે નીલ પણ બિઝનેસ બંધ કરશો તો ફિક્સ કોસ્ટ તો કેટલી પે કરવી જ પડશે એ કઈ છે જો લખ્યું છે 37,500 હવે શટડાઉન કોસ્ટ કેવી કોસ્ટ છે ફ્રેન્ડ બિઝનેસ બંધ કરશો તો જ થશે બાકી એકે કેસમાં થશે નહીં શટડાઉન કોસ્ટ શું છે બિઝનેસ બંધ કરશો તો જ થશે પ્રેઝન્ટ કેપેસિટીમાં ન થાય બરાબર છે
રીઓપનિંગ કેપેસિટીમાં ન થાય એટલે શટડાઉન કોસ્ટ કેટલા રૂપિયાની જો ધ્યાનથી એક તો છે 11,250 આમાં તો થશે નહીં પછી છે પ્લાન્ટ ટુ મેન્ટેનન્સ કરવું પડશે ઈ 2,000 રૂપિયા એટલે આ બાકીના બે માં ડેશ આવે છે કોસ્ટ ઓફ રીઓપનિંગ કેટલું છે 5,000 અને લાસ્ટમાં છે 3,500 બરાબર છે તમને શટડાઉન નો તો બધો ડેટા મળી ગયો હવે મારે મહત્વની વસ્તુ શું છે કે ભાઈ બિઝનેસ કન્ટિન્યુ કરશું તો શું ભલે પછી 50% હોય કે 70% તમને ક્વેશ્ચનમાં લખ્યું જ છે કે જો તમે બિઝનેસ નોર્મલ કન્ડિશનમાં કન્ટિન્યુ કરો તો ફિક્સ કોસ્ટ કેટલી થશે જો ફિક્સ કોસ્ટ કેટલી થશે નોર્મલ કન્ડિશનમાં કેટલી થાય 52,500. 52,500 અને ગમે કેપેસિટી વર્ક કરો ફ્રેન્ડ્સ ફિક્સ કોસ્ટ તો સોરી સેમ જ હોય But sir, cost of reopening ને overwhelming of machine ઈ reopen capacity માં નહીં આવે. ઈ ક્યારે બેઝિકલી કે બિઝનેસ શટડાઉન કરો તો આ બધી કોસ્ટ ક્યારે ઇન્કર થાય જો શટડાઉન નું ડિસિઝન લ્યો તો આ બધું આ ક્યારની વાત છે કે જ્યારે તમે બિઝનેસ શટડાઉન કરો તો એટલી શટડાઉન ની કોસ્ટ કહેવાય રીઓપન ની કોસ્ટ ન કહેવાય આ તો રીઓપન પછી મારી કેપેસિટી આવી હશે 70% હવે મેઇન ક્વેશ્ચન શું છે કે અત્યારે તમે 50% છો તમે આ મંદીમાં ટકશો તો પછી 70% કેપેસિટી પહોંચશો અને અત્યારે બિઝનેસ બંધ રાખો ને 70% કેપેસિટી પહોંચો જો એક વર્ષ પછી 70% કેપેસિટી આવવાની જ છે આપણો ક્વેશ્ચન એ છે કે આ વર્ષમાં આ એક વર્ષમાં 50% કેપેસિટી વર્ક કરવું કે બિઝનેસ બંધ કરવું તમે ધ્યાનથી ક્વેશ્ચન ને સમજો થીમ સમજો આ 70% કેપેસિટી શું છે એક કામ કરું છું રીઓપન નથી લખતો ને તમારો કન્ફ્યુઝન દૂર થઈ જાય અહીંયા હું લખી દઉં છું ખાસ કેપેસિટી આફ્ટર આમ જોવા જઈએ તો 1 year કેપેસિટી આફ્ટર 1 year એક વર્ષ પછી મંદી 12 મહિનાની છે તો એક વર્ષ પછી 70% જાશો આપણો ક્વેશ્ચન શું છે તો કે આ એક વર્ષ જે મંદી છે એમાં બિઝનેસ બંધ કરશો તો તમે 0% રહેશો અને બિઝનેસ ચાલુ રાખશો તો 50% કામ કરશો બરાબર 70% કેપેસિટી તો જવાનું જ છે એક વર્ષ પછી આપણો પ્રશ્ન ખાલી છે કે 0% રહેવું આ 12 મહિના માટે કે 50% રહેવું બરાબર છે ક્લિયર થાય છે થીમ ક્વેશ્ચન ની હવે Yes. ચલો તો આપણે સિમ્પલી એ જ કેલ્ક્યુલેશન કરવાનું છે કે ભાઈ આ 12 મહિનામાં 0% જવું એટલે કે શટડાઉન કરવું કે 50% ચાલતું રહેવું કેમ કે એક વર્ષ પછી તો મને 70% મળવાના છે કેપેસિટી એવું પછી બિઝનેસ બંધ કરું કે ન કરું બરાબર છે તો મેં સિમ્પલી બધા કોસ્ટ લખી નાખી ખાલી હવે વેરિયેબલ કોસ્ટ 50% અને 70% શું હશે એ મારે ગોતવાની છે બરાબર છે અને બાકી જે બધી શટડાઉન કોસ્ટ છે તમે શટડાઉન કરશો તો જ થશે બાકી થશે નહીં ઓકે તો ચલો તો હવે હું વેરિયેબલ કોસ્ટ તમને ગોતી દઉં છું કેવી રીતે યાદ કરો થોડું ફ્લેક્સિબલ બજેટમાં વસ્તુ આપણે ભણતા કેવી રીતે તો જો તમને લખી ચેક તો જો total cost at 40% capacity કેટલી લખી છે 1,17,500 અને બીજું total cost at 60% capacity 1,52,500. 1,52,000 હવે આ ટોટલ કોસ્ટ છે ફ્રેન્ડ્સ તો આમાં ફિક્સ્ડ પણ છે અને વેરિયેબલ પણ છે ફિક્સ્ડ કેટલી છે મને ખબર છે કેટલી તો કે 52,500
આપણે આન્સર 50% માં જોવે છે, એટલે કે આ બેની વચ્ચે. તો એ કેવી રીતે ગોતવાની? બહુ સિમ્પલ ટ્રીક છે એની, બરાબર છે. તો આપણે અહીંયા લખવાનું વેરિયેબલ કોસ્ટ એટ 1% કેપેસિટી. જો તમે 1% કેપેસિટી વધારો તો કેટલી વેરિયેબલ કોસ્ટ થાય તેની ફોર્મ્યુલા લખાવી દઉં છું અહીંયા. ચેન્જ ઇન કોસ્ટ divided by change in capacity. જો તમને ફ્રેન્ડ્સ યાદ આવતું હોય ને થોડું ઘણું, તો ફ્લેક્સિબલ બજેટમાં તમે છે ને સેમી વેરિયેબલ કોસ્ટ ને છે ને અલગ કરવા માટે આ ફોર્મ્યુલા યુઝ કરતા, ચેન્જ ઇન કોસ્ટ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન કેપેસિટી. અહીંયા લખું છું 1,52,500 માઇનસ 1,70,500 ડિવાઇડેડ બાય 60 માઇનસ 40. ચલો, તો 1,52,500 માઇનસ 1,70,500 કરો ફ્રેન્ડ્સ. 35,000. 35,000 divided by 20. ચલો, તો કેટલા રૂપિયા આવે? 1,750. 1,750 રૂપીસ. ક્યારે? તો કે વેરિયેબલ કોસ્ટ એટ 1% કેપેસિટી. જો 1% કેપેસિટી વધે તો તમારી વેરિયેબલ કોસ્ટ 1,750 રૂપિયાથી વધે. આપણે આન્સર કેટલા ટકા કેપેસિટી એ જોવે છે? આપણે આન્સર કેટલા ટકા 50%. કેપેસિટી જોઈએ? 50%. બરાબર છે. તો અહીંયા લખું છું વેરિયેબલ કોસ્ટ એટ 1% કેપેસિટી 1750. ઈ તો આપણે ગોતી લીધું ફ્રેન્ડ્સ, બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? તો સિમ્પલી ટોટલ કોસ્ટ એટ 40% કેપેસિટી. ટોટલ કોસ્ટ એટ 40% કેપેસિટી કેટલું આપ્યું છે? તો કે 1,17,500. 1,17,500. હવે સિમ્પલી સમજજો, આપણે જવું છે ટોટલ કોસ્ટ એટ 50% કેપેસિટી, કેમ કે બેઝ તો 40% છે બે વચ્ચે. તમે સિમ્પલી વિચારો, એક કેપેસિટી થી બીજી કેપેસિટીમાં જાઓ તો ફિક્સ કોસ્ટ તો સેમ જ રહેવાની છે, ખાલી ચેન્જ શું થવાની છે? વેરિયેબલ કોસ્ટ. હા કે ના? Yes. આવું શું સમજાય કે પછી બીજા એક્ઝામ્પલ સમજાવો કે જ્યારે તમે એક કેપેસિટી થી બીજી કેપેસિટી એ જાઓ તો ધેર વિલ બી ચેન્જ ઇન વેરિયેબલ કોસ્ટ ઓનલી. ફિક્સ કોસ્ટમાં તો કોઈ ચેન્જ નહીં થાય. તો સિમ્પલી આમાં મારે શું કરવાનું છે? તો કે વેરિયેબલ કોસ્ટ 10% ની એડ કરવાની, કેમ કે 40 થી 50% જાઓ છો મતલબ 10% વધુ જાઓ છો, બરાબર. 1% એ 1750 થાય છે, તો 10% એ કેટલા રૂપિયા થશે? તો આવી જશે 17,500. તો હવે આનો ટોટલ કરશો ફ્રેન્ડ્સ તો આવી જશે 1,35,000. તો આ 1,35,000 અહીંયા લખું છું વેરિયેબલ કોસ્ટ, ટોટલ કોસ્ટ નહીં, આ છે વેરિયેબલ કોસ્ટ. ચલો, તો અહીંયા આવી જશે ટોટલ કોસ્ટ એટ 50% કેપેસિટી 1,35,000. હવે ફ્રેન્ડ્સ એમાં કેમ હશે કે આ ટોટલ કોસ્ટ 1,35,000 છે, જેમાં ફિક્સ કોસ્ટ ઓલરેડી આપણને આપી દીધી છે, ધેટ ઇઝ 52,500. તો વેરિયેબલ કોસ્ટ કેમ થશે? 82,500. 82,500. આ ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો, બરાબર છે. કેમ કે એક વસ્તુ એવી પણ હોય, જેમ જેમ તમારી કેપેસિટી વધે, બરાબર છે, તમે ઇકોનોમિક્સમાં ભણ્યા હશો ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ કરીને, કે તમારી વેરિયેબલ કોસ્ટમાં તમને ઘટાડો આગળ જતા મળે, કેમ કે તમને એક્સપિરિયન્સ થઈ ગયો, લર્નિંગ કહું મળે,
તો આવા કેસમાં જ્યારે આ રીતે તમારે સેગ્રીગેટ કરવાનું હોય તો તમે 40 અને 60% ના ધ્યાન ઉપરથી તમારે 50% ની કોસ્ટ કેવી રીતે ગોતી? તો કે સિમ્પલી પહેલા 1% કેપેસિટી એ તમે વેરિયેબલ કોસ્ટ કેટલી થઈ ઈ ખબર પડી. પછી 40% કેપેસિટી કેટલી કોસ્ટ થતી હતી? તો કે 1,17,500. તેમાં ખાલી ચેન્જ શું થાય? વેરિયેબલ કોસ્ટ જ ચેન્જ થાય. એટલે મેં વેરિયેબલ કોસ્ટ પ્લસ કરી, એટલે ટોટલ કોસ્ટ મને થઈ ગઈ 1,35, જેમાં ફિક્સ કોસ્ટ 52,500 અને વેરિયેબલ 8,500, સોરી 82,500. તો ઉપર લખી નાખું છું 82,500. અહીંયા લખી નાખું છું 82,500. ચલો આ જ કામ મિત્રો 70% માં કરવાનું છે. 70% કોની વચ્ચે આવશે ફ્રેન્ડ્સ? 60 અને 80 ની વચ્ચે. તો આ જ કામ પાછું કરવાનું છે કે ભાઈ ટોટલ કોસ્ટ એટ 60% capacity 1,52,500. બરાબર, અને ટોટલ કોસ્ટ એટ 80% capacity 1,87,500. તો સિમ્પલી આપણે વેરિયેબલ કોસ્ટ એટ 1% capacity ગોતી લઈએ. તો કે 1,87,500 minus 152,500 divided by 20 લખી દો 60 minus 80, સોરી 80 minus 60. કેટલા આવશે? ફાઇનલ આન્સર કયો મને? 1750 જ આવે છે. હા. બરાબર, કેમ કે એમાં તો કોઈ ચેન્જ થશે નહીં, નહીં. કેમ કે સિમ્પલી વેરિયેબલ કોસ્ટ હર વખતે શું થશે? એટલા જ પ્રોપોર્શન થી આગળ વધશે. તો સિમ્પલી અહીંયા શું લખવાનું છે? ટોટલ કોસ્ટ એટ 60% કેપેસિટી એ હતી 1,52,500. હવે તમારે જવું છે 70%, તો સિમ્પલી એમાં તો વેરિયેબલ કોસ્ટ નો જ વધારો થશે. વેરિયેબલ કોસ્ટ એટ 70% કેપેસિટી, તો ભાઈ આપણે ખાલી 10% નો જ વધારો થશે. તો 1750 ઇન્ટુ 10 એટલે 17,500. તો ટોટલ કોસ્ટ 1,70,000. એટ 70% કેપેસિટી 1,70,000. 70,000. જેમાંથી ફિક્સ કોસ્ટ કેટલી છે? તો કે 52,500. તો વેરિયેબલ કોસ્ટ કેટલી થશે ફ્રેન્ડ્સ? 1,17,500. 1,17,500. બરાબર છે. અહીંયા લખી નાખું Yes. છું વર્કિંગ નોટ નંબર 2 અને વર્કિંગ નોટ નંબર 1. સિમ્પલી આ થીમ થી તમારે બે વેરિયેબલ કોસ્ટ ગોતી લેવાની. કેટલી હતી? 1,17,500. ચલો હવે સિમ્પલી એક કામ કરો ફ્રેન્ડ્સ, ટોટલ કરો. ચલો પેલા 0% કેપેસિટી એ કોસ્ટ નો ટોટલ કરો. ટોટલ કોસ્ટ કેટલી થાય છે બધાની? 59,250. 59,200 કે 750 કે હા બરાબર 250 રેડી. પછી છે બાજુમાં કેટલી આવશે? 1,35,000. 1,35,000 અને એની બાજુમાં 1,70,000. 1,70,000. ચલો હવે પ્રોફિટ લોસ ગોતીએ. પહેલામાં તો લોસ આવે છે કેમ કે સેલ્સ કાઈ નથી, એટલે અહીંયા લખું છું 59,250 નો લોસ. ચલો બીજામાં 75,000 minus 1,35,000 કેટલા આવશે? 60,000. 60,000 loss. 60,000 નો લોસ.
અને જ્યારે બિઝનેસ 70% વર્ક કરશું ત્યારે પ્રોફિટ કેટલો આવે છે? 80,000. 80,000. 80,000. ચલો એક વર્ષ પછી અચ્છે દિન તો આને વાલે, ઈ તો દેખાય છે, પણ તમે સિમ્પલી વિચારો, તમે જો બિઝનેસ બંધ કરશો ને, કાંઈ નહીં કરો, તો 59,250 નો લોસ આવશે. બિઝનેસ 50% કન્ટિન્યુ રાખશો તો 60,000 નો લોસ આવશે. એકચ્યુઅલમાં આ જે લોસ જે છે આ બે વચ્ચેનો, એ બહુ નિગ્લિજિબલ લોસ છે. દેખાય તમને ખાલી કેટલાનો લોસ આવે છે? 750. શું એક 750 ના લોસ માટે શું ધંધો બંધ કરી દેવાય ફ્રેન્ડ્સ? કેમ કે ખાલી ફાઇનાન્શિયલ મેટર જો તો બહુ નાની છે, પણ મેં તમને કીધું હતું ઘણા નોન ફાઇનાન્શિયલ ફેક્ટર પણ જોવા પડે હંમેશા ધંધો બંધ કરતી વખતે. તો નોન ફાઇનાન્શિયલ ફેક્ટર તમે ધ્યાનથી જોશો ને ફ્રેન્ડ્સ, તો લોસ ઓફ ગુડવિલ થશે. શું 750 માટે તમે તમારી ગુડવિલ જવા દેશો ફ્રેન્ડ્સ? અમાઉન્ટ એટલી યુજ નથી, બરાબર છે? જો અમાઉન્ટ બહુ મોટી હોય તો ડેફિનેટલી આપણે આ વસ્તુ વિચારવી પડે ધ્યાનથી. ઓકે એવરીવન? તો સર ડિસિઝનમાં સ્પેસિફાઈ કરી દેવાય ને Yes. કે ગુડવિલ ના ફેક્ટર ને ધ્યાનમાં લઈને આવી રીતે. ડેફિનેટલી જો હું તમને ડિસિઝન લખી દઉં છું એ પ્રમાણે તમે Okay. ડેફિનેટલી વર્કઆઉટ કરી શકો. ચલો તો અહીંયા હું પહેલા ડિસિઝન લખી દઉં છું. ચલો જો ધ્યાનથી ડિસિઝન. The above statement shows that the loss will be rupees 750 more, that is 60,000 minus 59,250 if plant is not closed down. જો તમે ધંધો નહીં બંધ કરો તો ખાલી 750 નો જ લોસ વધુ આવશે. The difference being insignificant. આ જે ડિફરન્સ છે બહુ મોટો નથી, insignificant. It may be advisable to continue operation on account of non-financial consideration. ક્લિયર થાય છે મિત્રો ડિસિઝન? યસ ઓર નો? Yes, sir. બરાબર છે? યસ. તો હવે આમાં કોઈને ડાઉટ છે ફ્રેન્ડ્સ? No, sir. તો આની સાથે આપણું આ ડિસિઝન પૂરું અને આ ચેપ્ટર પણ ફ્રેન્ડ્સ પૂરું થઈ ગયું છે. ચલો હવે સ્ક્રીનશોટ લઈ લ્યો. આ મેઇન સ્ટેટમેન્ટ નો સ્ક્રીનશોટ છે. હવે વર્કિંગ નોટ નંબર 1 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. સર મેઇન સ્ટેટમેન્ટ ફરીવાર કરો ને. કરી દો હાલો. પેલા વર્કિંગ નોટ નંબર 1 નો લઈ લો સ્ક્રીનશોટ, પછી વર્કિંગ નોટ 2 નો સ્ક્રીનશોટ અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લો. વર્કિંગ નોટ 2 અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લો.
હવે જે ક્વેશ્ચન નંબર 15 તમને હશે મિત્રો એ હોમવર્ક માં છે. અગેન આના જેવો જ ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ. બરાબર છે. એનો આન્સર કેટલો આવશે બરાબર એવું તમને ખાલી કહી દો કે 300 રૂપિયાનો ડિફરન્સ આવશે. એટલે કે જો તમે 0% કેપેસિટી વર્ક કરશો અને એમાં જે 50% કેપેસિટી આપી છે એ પ્રમાણે જાશો તો અહીંયા કેમ 750 નો ડિફરન્સ આવ્યો છે, ત્યાં 300 નો ડિફરન્સ આવે, એ પણ ઇનસિગ્નિફિકન્ટ જ છે. તો નોન ફાઇનાન્શિયલ કન્સિડરેશન ને ધ્યાનમાં રાખતા આપણે બિઝનેસ કન્ટિન્યુ કરવો જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 15 નો આન્સર બધાને મેં આપી દીધો છે. 300 રૂપિયાનો જ ચેન્જ આવશે. ઓકે, તો પણ હું તમને ત્યાં લખી દઉં. આર યુ ક્વેશ્ચન નંબર 15 બરાબર છે. હવે એમાં જો મિત્રો ક્વેશ્ચન નો તમને લખાવી દો, એક જ સેકન્ડ. કે 0% કેપેસિટી વર્ક કરશો તો 23,700 નો લોસ આવશે. 50% કેપેસિટી વર્ક કરશો તો 24,000 નો લોસ આવશે. અને એમાં 70% કેપેસિટી વર્ક છે તો 32,000 નો પ્રોફિટ. ચલ ઓકે.